સમગ્ર ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉત્સુકતા પતંગ રસિકોમાં જોવા મળી રહી છે, જેના પગલે પતંગ રસિકોની દોરીથી કોઈ વાહન ચાલક ઇજાગ્રસ્ત ન થાય તે હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચના વિવિધ જાહેર માર્ગો પર સ્ટ્રીટ લાઇટ સાથે લોખંડના તાર બાંધી વાહન ચાલકોની સુરક્ષા કરવામાં આવી રહી છે, જેના પગલે ભરૂચના કોટ રોડ ઉપર આવેલ ભૃગુ ઋષિ ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકોના ગળામાં પતંગની દોરી ન આવી જાય અને અકસ્માતનો ભોગ ન બને તે માટે સ્ટ્રીટ લાઇટ પોલ સાથે લોખંડના તાર બાંધી વાહન ચાલકોની સાવચેતી રાખવામાં આવી રહી છે. દ્વારા અનેકો વિસ્તારોમાં તાર બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી કરીને ભરૂચની જનતાને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની સાવચેતીના રૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા આ કામગીરી જલ્દી પૂરી કરવામાં આવશે. અને મારી ભરૂચની નગરની જનતાને હું નમ્ર અપીલ કરું છું કે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે જો તમે બહાર નીકળો તો પોતાની સાવચેતીના રૂપે મફલર કે હેલ્મેટ પહેરીને નીકળો, જેથી કરીને અનિચ્છનીય ઘટના ન બને. અને આ તહેવાર નિમિત્તે ભરૂચની જનતાને હું હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું. આ તહેવાર આપનો સારી રીતે જાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું.